મારી એક જ મુદ્દાની વાત છે કે જો હું ખોટો આક્ષેપ તમારી ઉપર કરતો હોઉં, આટલું ખોટું થઈ રહ્યું છે, આજ તમે બધા લગભગ 6 મહિનાથી અવાજ ઉઠાવો છો, બરોબર છે, ઉઠાવીએ છીએ. તો કરોડો લોકોની આસ્થા હશે. આનંદીબેન, નીતિનભાઈ પટેલ, રૂપાલા સાહેબ, વિજયભાઈ રૂપાણી, ભીખુભાઈ દલસાણિયા, પોણી કેબિનેટ અને આબા ગીગા ઓટલાનું મન શું કામ બનાવ્યું? એમનો બંગલો પાડી નાખવાથી, ગીતાબેનને કાઢી મૂકવાથી તમારા બધા પ્રશ્નોનો હલ આવી જશે તે? પણ આ ગીતાબેને બચાવી પાડ્યો ની કોઈને ખબર નહોતી. આટલા સમયથી એ ન તો તમને જવાબ આપે છે અથવા તો તમને જે કોઈ પત્રકારોએ ચેલેન્જ આપી એમણે મને કીધું, મને કે એનું કારણ તમને શું દેખાયું છે? ગીતાબેનનો ફોન આવ્યો. કાં તો એમને એવું છે કે હું સાચો છું, જેને જે કરવું એ કરી લે. સાંભળજો, બે પોસિબિલિટી. બરોબર. હું શેરનાથ બાપુ અને મુક્તાનંદ બાપુ બેઠા, બધી વાતો થઈ. બધી વાતોના અંતે ગીતાબેને હાથ પછાડ્યા. ઈ કે મરવાની આય, જીવવાની આય. વ્યાસ સત્તાધારના પૈસા વાપરે છે. વિજય ભગતે મને એવું કીધું છે કે 15 વર્ષથી તમે મારી ગીતાની નાય બધા પીડ્યા છો. ગીગડા પીરનો અવિચલ પરચો, જય શ્યામ જય આપા ગીગા, અને એમાં તમારા વિડીયો હતા. એ વિડીયો હું તમને બતાવું. તમે નહીં એટલે એ તમારી તમને લઈને ગયા. નહીં પણ હવે તમને શંકા છે તો તમારે એના મૂળિયા સુધી જવું જોઈએ. તમને એવું કોઈ કહે છે, મેન આરોપ તો એક જ છે ને, વ્યભિચાર. આપણે એવું સાંભળ્યું કે વિજય ભગતે એવું કીધું કે હું આ જગ્યાનો મહંત થવાની લાયક નથી. આપ સૌ દર્શક મિત્રોને મારા જય આપા ગીગા, જય સત્તાધાર. એક સત્તાધારનો વિવાદ લાંબા સમયથી ચાલી રહ્યો છે. મહંત વિજય ભગત એ આખા વિવાદમાં એક વખત બોલવા આવ્યા ત્યારથી એ બિલકુલ ચૂપ છે. અને આપા ગીગાના ઓટલાના મહંત નરેન્દ્ર બાપુ કે જે હંમેશા કહેતા આવ્યા છે કે મારી વિલથી, મારી સાંઈથી મેં આ જગ્યા એ મહંત વિજય દાસને આપી છે. અને દીક્ષિત એમને સતત એમના આક્ષેપો છે કે ભાઈ આ માણસ કૌભાંડી છે, વ્યભિચારી છે, વ્યસની છે, એવા આક્ષેપે વારંવાર તેઓ લગાવતા આવ્યા. એટલે એક મહત્વની વાત એ કે ગીતા વ્યાસ અને આ પાત્ર, જમીન, આવા અનેક વિવાદો છે તે આવ્યા. આમ તો સોરઠની ધરા પર કોઈ પણ આશ્રમ, કોઈ પણ ધાર્મિક જગ્યા, કિશન કોઈ આ પહેલી જગ્યા નથી. સત્તાધાર, શામજી બાપુની જગ્યા, આવા કેટલાય, તમે ચાપરડા જાવ તો આશ્રમ, એટલે મુક્તાનંદ બાપુ, આવા અનેક આશ્રમો છે ને ત્યાં વિવાદ આવે એટલે ચોક્કસથી આપણે નહીં પણ કચ્છ કાઠિયાવાડમાં રહેતા દરેક સનાતનીનું એક દુઃખ થાય કે કેમ આપણા સોરઠની ધરા પર આ પ્રકારના વિવાદ, કેમ વ્યભિચારના વિવાદ, અને વિવાદ બાદ પણ કેમ મૌન. એક વખત જવાબ આપ્યો, એ પણ વ્યભિચાર સહિતના મુદ્દાનો જવાબ નથી આપ્યો. ત્યારે આ મુદ્દે આજે નરેન્દ્ર બાપુ કે જે આપા ગીગાના મહંત છે તે ન્યૂઝરૂમના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. બાપુ, સ્વાગત છે તમારું ખૂબ. બંને મુદ્દે બાપુ તમારી સાથે વાત કરવી છે, બંને મુદ્દે ચર્ચા કરવી છે. પહેલાં તમારા આરોપો, તમે આજે કહ્યું હતું કે બધી જગ્યાએ અલગ અલગ પુરાવા સાથે હું જવાનો છું. શું પુરાવા અને શું મુદ્દા? સૌથી પહેલા તો સત્તાધારનું સત્ય ઉજાગર કરવું ને એની માટે 36ની છાતી, અને એમાં તમારા બધાનો સહકાર મળ્યો. આ કોઈ નાની વાત નથી. 240 વર્ષ જૂની પરંપરા, અને એની અંદર સત્તાધાર ધામની જગ્યામાં કોઈ પણ પ્રકારનો વિવાદ છે જ નહીં. એક નહીં આ પૈસાનો, હું માનતો જ નથી. આ વિવાદ જ્યારે પોલીસ કોઈ પણ ગુનો નોંધાય ત્યારે એ ગુનાની અંદર ગુનાનો મોટિવ નક્કી કરે છે પહેલાં, કે ભાઈ ગુનો બનવાનું કારણ શું. તો આની અંદર જે પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાની અંદર વારંવાર જે આવે છે એનું કારણ શું છે ભાઈ? તો એનું કારણ વિજય ભગત, વિજય ભગતની સાથે સાથે ગીતાબેન. શરૂઆતની અંદર અમે ખૂબ પ્રયત્નો કર્યા કે ભાઈ આની અંદર સુખ શાંતિ રહે, પણ અનેક પ્રયત્નોની નિષ્ફળતા પછી, અને એ પણ આપના માધ્યમથી જ કહેવા માગું છું કે વિજય ભગતે જ્યારે એવું કીધું, એ લોકોની કોઈની એવી તાકાત નહોતી, એવી કોઈની હિંમત નહોતી. અલગ અલગ વખતે એણે એવું કીધું કે
આની પાછળ કોણ છે અમે જાણીએ છીએ, અમારી પાસે વકીલોની ફોજ તૈયાર છે, ચંડાળ ચોકડી કોણ છે એને સમય આવે ઉજાગર કરવામાં આવશે. આવી નાની મોટી એમના માણસો દ્વારા વિજય ભગતે એક જ વાર બાઇટ આપી અને એ કીધું કે ભાઈ અમે સમય આવશે ત્યારે કહેશું. એને બાઇટ ન કહી શકાય. જુનાગઢના 5 લોકો આવ્યા અને જે વાત કરી, સાહેબ આ હું તમારી સામે બેઠો છું, મેં તમને ગઈકાલે એવો ફોન કર્યો કે જેને મારી સામે બેહાડવા હોય એને બેહાડજો. વિજય ભગત પણ મારી સામે બેસે એવી મેં સ્પષ્ટતાપૂર્વક તમને વાત કરી. હજી સુધી એણે ક્યારે એમ નથી કીધું કે ભાઈ આવો મારી સાથે બેસો, પ્રેસ મીડિયા આવે. શું કામ ભાઈ, શું ફાટી પડો છો તમે? તમારી પાસે આવડી મોટી ફોજ છે, તમે ફાટી શું પડો છો? 25 તારીખે ગુજરાત ફર્સ્ટના રહીમભાઈએ ચેલેન્જ કરી. એની પહેલાં 17 તારીખે અનિરુદ્ધભાઈ નકુમિયા ગયા. આવી કેવી તમારી નાગાયો કે અનિરુદ્ધભાઈ નકુમનો મોબાઈલ લઈ લીધો તમે રૂમની અંદર પૂરી અને તમે બધું ડિલીટ કરી નાખ્યું. એમની ચેનલ ઉપર આજે છે બધું. શું કામ ભાઈ? એવું શું અનિરુદ્ધ નકુમે તમારું લઈ લીધું હતું ત્યાંથી કે તમારે એને ડિલીટ કરવું પડ્યું? અનિરુદ્ધભાઈ નકુમે પણ ચેલેન્જ કરી હતી. આજે મને ચેલેન્જ કરી તો મારે જવું પડે. મેં કીધું ભાઈ એક હારે ચેલેન્જ કરી દો બધા. એટલે એ લોકોએ 25 તારીખે બધા એક સાથે ત્યાં આવ્યા. એ તો સારું થયું ભાઈ ધર્મેશભાઈએ પોલીસ એસપી સાહેબને ફોન કરી દીધો અને ત્યાં પોલીસ પ્રોટેક્શન હતું. નહીંતર ત્યારની ધમાચકડી તમે બધાએ જોઈ. સત્તાધાર આપા ગીગાની જગ્યા સાર્વજનિક ટ્રસ્ટ છે. વિજય ભગત એના મહંત છે, પણ મહંત એટલે સર્વે સર્વા નથી સાહેબ. તમે એના વહીવટદાર છો. ઉત્તરોત્તર પરંપરામાંથી આ જગ્યા આવે છે, એના વહીવટદાર છો તમે. અને વહીવટદાર કેવા છે તો કે આ પીટીઆરની નકલ આપણી પાસે. પહેલું જ લખેલું છે કે ફક્કડની ગાદી છે. ફક્કડ એટલે શું, વિરક્ત એટલે શું? આજીવન જે સંપૂર્ણપણે આજીવન સાહેબ આજીવન જે બ્રહ્મચાર્ય પાળી શકે એ ગાદીના મહંત થઈ શકે. તમારી ઉપર આટલા આક્ષેપો છે જ્યારે ગીતાબેનના. હવે ગીતાબેનનો વિડીયો દેખાડે તમને. 25 તારીખે તમે કોઈને અંદર શું કામ ભાઈ નહોતા આવવા દેતા? શું કારણ ભાઈ, શું કામ? તમે પત્રકારોને ના શું કામ પાડી શકો? આજે તમે મને, હું જ્યારે આક્ષેપ કરું તમે મને કોઈ પણ સવાલ કરો તો મારી જવાબ દેવાની નૈતિક ફરજ છે. 100% હોવી જ જોઈએ અને દેવો જોઈએ. તમારામાં સાચો દેવાને તેવડ હોય તો સાચો દો, ખોટો દેવાને તેવડ હોય તો ખોટો દો, પણ દો. હવે આ જે 4-6 મહિનાથી આ વિષયો હાલે છે, તમારી પાસે વકીલોની ફોજ છે, તમારી પાસે પુરાવાઓ છે, તમે તો ક્યારે સમય આવશે? આપણે કાઠિયાવાડના લોકો છે પેલા માણા. આજે જગ્યા જ્યારે આટલી બદનામ થઈ રહી છે અને એ પણ એના નામે, તો તમે મેં પત્ર લખ્યો, મેં તો પત્ર ખાનગી લખ્યો હતો ભાઈ. તમે જાહેર કર્યો, તમે એમાં જાહેરમાં કીધું કે નરેન્દ્ર બાપુને ટ્રસ્ટમાં રહેવું છે. ભાઈ મેં ટ્રસ્ટમાં રહેવું તો 11 મુદ્દા છે, બાકીના 10 મુદ્દા કયો ને. તમારે સીસીટીવી કેમેરા ત્યાં તમે રાખ્યા છે તો 3 લાખ રૂપિયા જેવા સિક્યુરિટીના શું કામ ચૂકવો તમે? શું ભાઈ એવી જરૂર છે ત્યાં સિક્યુરિટીની? આપણે બધાને ખબર છે આપા ગીગાની જગ્યામાં સિક્યુરિટીની કાંઈ જરૂર છે? મેં એમ કીધું કે ભાઈ પૈસા છે એ કેમેરાની અંદર ગણા કે સીસીટીવી નીચે ગણાવવા જોઈએ, એમાં તમને શું વાંધો છે? ગમે એ માણસ અહીંયા ફોટો પાડી શકે, ગમે એ માણસ જે છે એ વિડીયો ઉતારી શકે, શું કામ ના પાડો? એ તો નરેન્દ્ર બાપુ વચ્ચે રોકું છું, પણ ઘણા બધા ધાર્મિક સ્થાનો છે. તમે સોમનાથ જાઓ, તમે દ્વારકા જાઓ, તમે ગાંધીનગરના અક્ષરધામ જાઓ, સરકાર કરે બધું થાય છે. ત્યાં તો સીસીટીવી છે, સિક્યુરિટી છે. એટલે આજના મંદિરમાં મોટા મંદિરો છે અને એ વાત તો સ્વાભાવિક છે કે સત્તાધારની જગ્યા કોઈ નાની જગ્યા નથી. છે તો સિક્યુરિટી સીસીટીવી બાપુ જરૂર તો પડવાની છે. સીસીટીવી પણ જ્યારે છે, જો સિક્યુરિટી આપણે ત્યાં જે કાંઈ પબ્લિકની અવર જવર છે તો તમે એક પોલીસ ચોકી ખોલી નાખો ને. મેં કીધું પોલીસ ચોકી ખોલી નાખો. આપણી પાસે આટલી બધી જગ્યા છે. તમે પ્રાઇવેટ સિક્યુરિટીઓ જ્યારે રાખો છો, પોલીસ ચોકી ખોલવાનો નિર્ણય તો ગૃહ વિભાગ લે નહીં, થોડો નહીં તો અમે અપાવી દઈએ ને. તમે આપો, અરજી આપો,
પોલીસ ચોકીની મેં કીધું પોલીસ ચોકી આપણે અરજી આપો મંજૂર હું કરાવી આવી દઉં. હર્ષભાઈ કોઈ દી ના ન પાડે, સવાલ જ ઊભો નથી થતો. ધાર્મિક જગ્યામાં પોલીસ પ્રોટેક્શન માટે કોણ ના પાડે? બાપુ જી તમે એક અત્યારે લડત લડો છો, હા ઝંડો લઈને વિજયગીરી મહંત વિજય ભગતનો ઝંડો લઈને ફરો છો. સત્તાધારના અનુયાયીઓ કરોડો હશે. હશે. આટલું ખોટું થઈ રહ્યું છે આજ તમે બધા લગભગ 6 મહિનાથી અવાજ ઉઠાવો છો, બરોબર છે, ઉઠાવીએ છીએ. તો કરોડો લોકોની ને આસ્થા હશે, કેમ ત્યાં ટોળા થઈને કોઈ મહંતને કાઢવા નથી જતા કે નીકળો તમે? તમારી વાત છે ને બહુ વિચારવા. તમે એકલા જ લડત લડો છો. આ એટલે વાત- વાંધો એકને જે હોવો તો કરોડો લાખો ને જોઈએ શ્રદ્ધાળુઓને જો તકલીફ હોય તો. તમારી વાત 150% સાચી છે હા કે ભાઈ જેને વાંધો છે, મારી તો ઠીક છે કે હું લડું છું, મારી તો ગુરુ ગાદી છે, જીવરાજ બાપુનો શિષ્ય છું હું, એટલે મારે લડવું એ મારી નૈતિકતા છે, મારી ફરજ છે. તમે શિષ્ય કેવી રીતે જગ્યા ફકડની છે તો એમનો શિષ્ય વારસદારે ફકડ જ હોવો જોઈએ. જીવરાજ બાપુ ફકડ જ હતા ને, હા તો પછી એમના શિષ્ય પણ ફકડ જોવા જોઈએ. તો તમે એમના શિષ્ય કેવી રીતે ને એ મને જ સમજાવજો. અને એક આ કરોડો લાખો શ્રદ્ધાળુઓ છે તો આપણે જોઈએ છે કે જે રીતે તમે એમાં ઊંડા નથી ઉતર્યા. હા. એટલે તમને પૂછીએ છીએ અમે તો ઊંડા ઉતરીએ નહીં, અમારો તો બીજો વિષય નહીં, જઈને પગે લાગવાનો આપા ગીગાને. મને શિષ્ય બાપુએ રૂમની અંદર બેસાડી અને મને તિલક વિધિ કરી દીધી છે. રૂમની અંદર બેસાડીને મને એમ કહી દીધું બાપુએ કે ભાઈ જા તું મારો દીકરો. મારી તિલક વિધિ થઈ ત્યારે 4000 સાધુ, કેટલા 3.25 લાખ પબ્લિક, આનંદીબેન, નીતિનભાઈ પટેલ, રૂપાલા સાહેબ, વિજયભાઈ રૂપાણી, ભીખુભાઈ દલસાણિયા, પોણી કેબિનેટ, આ બધા એના સાક્ષી છે કે મારી ચાદર વિધિ થઈ. એને હું તમને આજ ફોટા આપીશ કે ભાઈ મારી ચાદર વિધિ થઈ. જીવરાજ બાપુએ, હું જીવરાજ બાપુ પાસે કાયમ જાતો, બાપુએ મને કીધું તું મારો દીકરો ને મારો શિષ્ય. હવે આ રેકર્ડ ઉપર છે અને એટલે જ મને આપા ગીગા ઓટલાનો મહંત બનાવ્યો. મને આપા ગીગા ઓટલાનો મહંત શું કામ બનાવ્યો? એ જગ્યા ફકડની નથી, ત્યાં કોઈ રહી શકે એમ. એ જગ્યા સંસારિક જગ્યા છે. દાખલા તરીકે ચલાળા છે તો સંસારી જગ્યા છે, પાળિયાદ છે તો સંસારી જગ્યા છે. છતાં પણ માની લો કે મારી જગ્યા સંસારી છે. 1/6/2014 મારી તિલક વિધિનો દિવસ છે. 1/6/2014 પછી મેં પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી અને આજથી પણ આપના માધ્યમથી પણ આજ કહેવા માંગુ છું કે 1/6/2014 પછી મેં વિજય બાપુને એવું કીધું કે તમે જગ્યા, તમે એ તો માનો છો ને ફકડની જગ્યા છે એવું? બિલકુલ ફકડની. આવું માનો છો ને? એ જગ્યા અમારા માનવા કરતા એ ફકડની જગ્યા છે એવું વર્ષોથી બધા કહે છે. ફકડ એટલે બ્રહ્મચારી. તો અમે વિજય બાપુને એવું કીધું કે ભાઈ તમે થૂપેલી ઉપાડીને એમ કહો કે ભાઈ હું આ પ્રકારના જે આક્ષેપો મારી ઉપર કરવામાં આવે છે એ બધા ખોટા છે. એટલે ખાલી વિજય બાપુ માટે કોઈ નિયમ નથી, એક નિયમ કોઈ વિજય બાપુ માટે છે જ નહીં. હું પણ તમારી બાજુમાં ઊભો રહું, તમે ને હું બંને ધૂપેલીઓ ઉપાડીએ. જે સવાર સાંજ, સવારે ધૂપ થાય, સાંજે આરતી થાય, આપણે બંને ધૂપેલી ઉપાડી. હું એમ કહું કે જો હું ખોટો આક્ષેપ તમારી ઉપર કરતો હોઉં તો હવા મહિનાની અંદર મને રૂવાડે કોટ નીકળે, તમને નીકળે. તમે પણ ઈ કયો. શ્રદ્ધાળુઓનું શું, એ શ્રદ્ધાળુઓ આવવા જોઈએ ને? આવશે, શ્રદ્ધાળુઓ પણ આવશે. શ્રદ્ધાળુઓ આવવાના છે. આજે 4 મહિના થયા, 5 મહિના થયા, ભયનું વાતાવરણ જ્યાં ઊભું થઈ ગયું છે ને. બીજું કે ગીતાબેનની વાત છે, આ મેં તમને મારી વાત કરી, તમે કીધું કે ભાઈ હું કેવી રીતે, તો હું આવી રીતે શિષ્ય. બાપુ ગીતાબેન પાસે પછી જાય. તમે હમણાં એવું કીધું કે તમારી ચાદર વિધિ થઈ, તિલક વિધિ થઈ, ત્યારે
રૂપાલા સાહેબ બધાય. કોની કેબિનેટ હતી એ હા. માની લઈએ હા. તો નરેન્દ્ર બાપુને કેમ સંઘર્ષ કરવો પડે સરકારને કે 1 મિનિટમાં નિર્ણય ના આવી જાય આ વસ્તુ સરકારને જ્યારે રસ લેવો હોય ત્યારે લે. સત્ય બહાર કાઢવા માટે છે ને આજની પણ સત્ય બહાર કાઢવા માટે નરેન્દ્ર બાપુને સરકાર સપોર્ટ કરે છે કે નથી કરતી હું હજી સરકારમાં ગયો નથી, મેં સરકારને પૂછ્યું નથી. આ વસ્તુ શેની છે? જગ્યાનો વિષય છે. અને વિજય ભગતને એક વાર નહીં 10 વાર આ પ્રશ્ન ઉપડ્યો ને ત્યારથી 10 વાર એને પગે લાગી ગયો છે કે બાપુ સૌથી વહેલું આમાં હું કાંઈ ખોટું બોલતો હોઉં ને તો અહીંથી હતા તાર નહીં સત્યતાની તમને ખબર છે તો સાંજે હું રાજકોટ ન પોગું પણ ઉપર બી જાઉં, કારણ કે આમાં કાંઈ કોઈને ગોળી મારવાની જરૂર નથી. આપા ગીગાએ કેટલાય ને ત્યાં એક્સિડન્ટમાં કેટલાય વી ગયા છે, આપણને ગમે ત્યાં ભીડાવી ગયા. પહેલો જ વિડીયો આવ્યો ને, પહેલો જ વસંતભાઈનો પહેલો જ વિડીયો 2-3 દી પછી હું ગયો. મિત બાપુ ઓલા મિલનનું જે હોય એ 52 જણા ધંધો કરે તો 53માં આપણા બાપનું શું જાય છે? આપી દો ને જગ્યા એને. બાપુ એના સ્વભાવ મુજબ ગાળ બોલ્યા, એ કે નથી દેવાનો થતો તો કાંઈ નહીં, વાત પૂરી. હું તો બાપુનું શરીર શાંત થયું પછી 4.5 વર્ષથી થતો નહોતો. પછી મને એમના ફોન આવ્યા, આ બધાય પુરાવા સહિતની વાત છે. ગીતાબેનનો ફોન આવ્યો, બાપુ હું તમારી દીકરી છું. મેં કીધું આ છવો. એ કે મારે તમને મળવું છે. મેં કીધું આવો, દરવાજા ખુલ્લા. સીધા 4-5 ફોર્મ ગીતાબેનને આવ્યા. 4-5 ફોન આવ્યા એટલે મેં કીધું બેન તમારે કાંઈ કામ હોય ને તો તમે વિજય બાપુને પૂછીને આવજો, કારણ કે આ સંલગ્ન વિજય બાપુ સાથે જોડાયેલો પ્રશ્ન છે. એમણે મને કીધું, મને કે ભાઈ બાપુને શું કામ? મેં કીધું અત્યારે તમે મને ફોન કોનામાંથી કર્યો છે? મનીષ ડ્રાઈવરમાંથી. મનીષ ડ્રાઈવર કોનો? ડ્રાઈવર બાપુનો. એની ઘરવાળી ક્યાં રહીએ? તમારે ત્યાં. એટલે બીજું તમે ત્યાં નથી જતા ભાઈ તો કયો? મને કે સારું. એ કે ભાઈ ફોન કરે તો? કાંઈ વાંધો નહીં. ભાઈ કોણ? મને કે હામદભાઈ. કાંઈ વાંધો નહીં, હામદભાઈને કહેજો મને ફોન કરે. હામદભાઈનો ફોન આવ્યો, બાપુ મળવું 3-4 દિવસ પછી. કાંઈ વાંધો નહીં, મળશું. હું બીજે જ દિવસે નીતિનભાઈના ઘરે ગયો. મેં કીધું નીતિનભાઈ તમારું કહેવાનું શું છે? તમે શું કહેવા માગો છો? એ કે વિજય ભગતે નહીં, ગીતાબેને નહીં, આ કોઈ જોઈ નહીં, અમારા કુટુંબની પાળ પીટાઈ ગઈ છે. એ કીધું નીતિનભાઈ મહંતો બનાવવા ખૂબ અઘરા છે. વિજય ભગત આપણી જગ્યાના મહંત છે. હા, ગીતાબેનને કાઢી મૂકવામાં અમે બધા એગ્રી છે, પણ તમારે બાંધછોડ કરવી પડે. આ વાત કરીને હું આવતો રહ્યો. મને બીજે દિવસે કે ત્રીજે દિવસે અહમદભાઈનો ફોન આવ્યો, એ કે મળવાનું. મેં આ કાંઈ 4-5 ફોન મને તાત્કાલિક આવ્યો. મને કે આજે જ મળવું છે. કાંઈ વાંધો નહીં, ક્યારે મળવું છે? કે આપણે સાંજે 5 વાગે ભેગા થાય. મેં કહ્યું સરસ, કાંઈ વાંધો નહીં, 5 વાગે ભેગા થાય. હું 4 વાગે પહોંચી ગયો. 5 વાગે હું ને બાપુ બે બેઠા. અમારે કોઈ જાતની ચર્ચા આમ બેઠા ખાલી એમને. 6 વાગે ગીતાબેન અને સામતભાઈ બે આવ્યા. એટલે ગીતાબેન બહાર બેઠા અને જીવરાજ બાપુના ઓયડામાં અમે બેઠા હતા. ત્યાં આવ્યા. કીધું બોલો ભાઈ. મને કે બોલો બાપુ. મારે નહીં, તમારે, તમે મને બોલાવ્યો, તમારે મને પૂછવા કહેવાનું છે. એ કે આનો રસ્તો હું? એટલે બાપુ આનો રસ્તો સીધો ને સરળ છે, બીજું કાંઈ લાંબુ ટૂંકી છે નહીં. મેં કીધું ગીતાબેન રવાના થઈ જાય, બંગલો પાડ નાખો. એટલે વાત થઈ ગઈ પૂરી. વિષય ક્યાંથી ઊભો થાય છે? ગીતાબેનમાંથી. પણ તો બંગલાની જગ્યા મંદિરની છે. સાંભળો તો ખરા. નહીં, બધાય વસ્તુના જવાબ દઈશ. ત્યાં સુધી કોઈને ખબર નહોતી કે આ ભટુકભાઈ તારપરાનો બંગલો છે, પણ આ ગીતાબેને પચાવી પાડ્યો ની કોઈને ખબર નહોતી. એ જગ્યા સરકારી છે. ઓકે, અચ્છા, તો સરકારે જવું જોઈએ ને ત્યાં. બરોબર. પણ ત્યારે આ બધા પ્રશ્ન કરતા એક જ વિષય હતો કે ભાઈ ગીતાબેનનો નિકાલ થાય, એવું બધા માને છે. મેં કીધું કાંઈ વાંધો નહીં. મેં કીધું અમારી માટે પેલી જગ્યા બીજા બાપુ, આમાં સામતભાઈ કે ગીતાબેન હારે કાંઈ લેવા દેવા છે નહીં.
વિજય બાપુએ મને એવું કીધું, મને કે કોણ? બાપુ કહેવાનો પ્રશ્ન હોય તો હું કહું. અચ્છા, ત્યાં સુધી તમારો પ્રોપર સંવાદ ચાલતો હતો? પ્રોપર, બધું પ્રોપર. હા, પ્રોપર. મેં તો કહેવાનો જ વિષય હોય તો હું કહી દઉં ભાઈ. એ બોલાવો ગીતાબેન, બાર જ ઊભા હતા, બોલાવ્યા અમે. મને કે બોલો બાપુ. મેં કીધું બેન તમે મને બોલાવ્યો છે, તમે બોલો. એ કે બાપુ આનો રસ્તો હું? મેં કીધું આનો રસ્તો તમે અહીંથી રવાનગા થઈ જાઓ, બંગલો પાડ નાખીએ અને તમારે અહીં દર્શન કરવા સિવાય આવવાનું નહીં. દર્શનની કોઈ ના ન પાડી શકાય. 100%. આ ફકડની જગ્યા છે. ફકડની જગ્યામાં બેનોએ રોકાવાનું થતું એમની નથી. એમનો બંગલો પાડી નાખવાથી ને ગીતાબેનને કાઢી મૂકવાથી તમારા બધા પ્રશ્નોનો હલ આવી જશે ત્યાં? તમે જે કીધું ને એ જ મને એણે કીધું. તમે જે મને પૂછો છો ને હમ. એ જ મને વિજય ભગતે કીધું. શું કીધું? એ કે ગીતાબેન વિયા જાય તો આ બધો વિષય પતી જાય. હમ. 80% પતી જાય છે. મને કે કેવી રીતે? બધા જેટલા વિડીયા વાયરલ થાય છે ને જેટલા લોકો મૂકે ને એના પગમાં દઈને આળો છું ભાઈ અમારી જગ્યાનો પ્રશ્ન છે અને ગીતાબેનનો પ્રશ્ન હતો, ગીતાબેન વિયાઈ ગયા છે, અમારા મહંતથી કંઈ ભૂલ થઈ ગઈ હોય તો અમે તમને કહી છીએ કે ભાઈ માફ કરો તમે. અને હું નથી માનતો કે એક પણ પ્રેસ મીડિયા કે ઇલેક્ટ્રોનિક મીડિયા આપણે સાચી વાતમાં ઊભો જાહું તો કોઈ આપણને ના પાડે. હું જઈશ. તમારે કોઈ પાસે માફી માગવી નથી, તમારે કોઈને કાંઈ કહેવું નથી, માફી માગવા વાળો હું છું. તમારે નૈતિકતાથી સત્ય સ્વીકારવું પડે. અને બંગલો પાડવાની વાત શું કામ આવી ભાઈ આ વખતે? આની પહેલા આ સંવાદ કેટલા ટાઈમ પહેલા થયો હતો બાપુ? સામતભાઈ, તમે, ગીતાબેન ભગત અંદાજે 2-3-4 મહિના થયા હશે? 2-3 મહિના. એટલે જ્યારે માથાકૂટ ચાલુ થઈ ત્યારે માથાકૂટો હજી 2-3 વિડિયા ત્યારે તમે ખુલીને સામે નતા આવ્યા? નહીં, હા. ત્યારે હું સામે હતો જ નહીં, એટલે સામે આવવાનો પ્રશ્ન નહોતો. પછી આ સંવાદો થયા એટલે એણે મને કીધું કે ભાઈ ગીતાબેને હાથ પછાડ્યા, એ કે મરવાની આય ને જીવવાની આય. એટલે અમારે વિજય ભગતનું ધોતિયું ઢીલું થઈ ગયું. એ કે આપણે એને કાંઈ કહેવાય નહીં બાપુ, તો તમારી મોજ. ખંભે પછેડી ખીમરા આપણે ત્યાં હાલતા. ગીતાબેનને રવાના કરવા હોય તેથી તમે અમને કહેજો. હું થઈ ગયો હાલતો ને વસંતભાઈની લડાઈ ચાલુ હતી. આપણે ભાગો. મારું તો પછી ત્યાં જવાનું હોય જ. એટલે હું ત્યાં ગયો ને પાછી મિટિંગો થઈ. હું બેઠો, જસકુભાઈ બેઠા, હામદભાઈ બેઠા, રાજુભાઈ બેઠા, આમ બધાય મિટિંગો કરી. રાજુભાઈ શેખવા પૂછતો ને, હું નામ ચોક કહું બધાનું. મિટિંગમાં હતા તમે બાપુ ભેગા? તમે બાપુને બોલાવ્યા હતા કે આનો રસ્તો કાઢો? તમે પૂછજો બધાને. હું પ્રયાગ ગયો, મુક્તાનંદ બાપુને મળ્યો, 1.5-2 કલાક ચર્ચા કરી, બધી અતથી ઇતિ સુધી. પછી મેં કીધું હું નીકળું. હું અહીંયાથી જ્યારે પ્રયાગરાજ જતો હતો ત્યારે અમદાવાદના એરપોર્ટ ઉપર મને શેરનાથ બાપુનો ફોન આવ્યો કે મહંત બાપુ મળવું છે. મેં કીધું બાપુ કાંઈ વાંધો નહીં, હું અત્યારે અમદાવાદ એરપોર્ટ ઉપર છું, પ્રયાગ જાઉં છું, આવું એટલે હું આપની પાસે આવું છું. એ સારું. પ્રયાગ ગયો, મુક્તાનંદ બાપુ હારે બેઠા, ચર્ચાઓ થઈ, ઘણી બધી વાતો થઈ. મારે બીજા દિવસની ફ્લાઇટ હતી સવારની, બપોરની, લખનૌથી હતી લગભગ. ને હું ગયો. સવારના પોરમાં 9 વાગ્યામાં, 8:30-9 વાગ્યામાં મુક્તાનંદ બાપુના 3-4 ફોન આવ્યા કે મહંત તમારી ટિકિટ તમે કેન્સલ કરો અને બાપુ અહીંયા આવે છે શેરનાથજી. મેં કીધું મારે એની હારે વાત થઈ છે અને હું અહીંથી જઈને સીધો ત્યાં જવાનો છું. એ કે નહીં, મેં એને કીધું છે કે તમારા બધાય કામ પડતા મૂકીને તમે અહીં આવો. એટલે એનો હજી મારે ફોન ચાલુ હતો ત્યાં મને શેરનાથજીનો ફોન આવ્યો. મને કે મહંત બાપુ હું અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચી ગયો છું અને પ્રયાગરાજ આવું છું, એટલે આપણે ત્યાં જ મળીએ છીએ. સરસ, ખૂબ સરસ. હું રોકાઈ ગયો, મારી ટિકિટ કેન્સલ કરી. 2 આવડા મોટા સંતો આપણને કહે એટલે આપણે તો ટિકિટ કેન્સલ કરવી જ પડે, એટલે ટિકિટ કેન્સલ કરી.
હું શેરનાથ બાપુ અને મુક્તાનંદ બાપુ બેઠા, નાની મોટી ચર્ચાઓ થઈ, નાના મોટા વિષયો થયા, બધી વાતો થઈ. બધી વાતોના અંતે ભગતને કઈ રીતે બચાવવા, એનું હું આ વખતે ભગતને બચાવવાના મૂડમાં નથી. મારે જગ્યા ચોખ્ખી કરવી જ મારી ગુરુગાદી છે. મારે જગ્યા ચોખ્ખી કરવી છે. ત્યાંથી હજી હું નીકળ્યો ત્યાં મને જસકુભાઈનો એનો ફોન આવ્યો. મેં કીધું હું હજી એરપોર્ટ 9 વાગે ઉતરીશ એટલે રાત્રે 12 વાગે રાજકોટ પહોંચીશ. કાલે આપણે મળીએ. એટલે મેં બીજા દિવસે બધા મળ્યા, ચર્ચાઓ થઈ. બધાની એક જ વાત હતી કે ભાઈ ભગત બચાવીએ. મેં કીધું જસકુભાઈ તમે જ બધાય મને 5-7 વર્ષ પહેલા મૂકવા આવ્યા હતા, સમજાવીને હતા તાર. અને તે દિવસે આપણે તમે બધા એમ કીધું કે આમ કરવું. મેં કીધું કાંઈ વાંધો નહીં. આ ફેરી કોઈ સવાલ વગરની વાત છે કે જગ્યા ચોખ્ખી કરવી છે. બધાય નિયારે આના કરતા કરતા વાત થઈ. એ કે બાપુ એક છેલ્લો લાસ્ટ ચાન્સ, છેલ્લો. મેં કીધું કાંઈ વાંધો નહીં, હું રસ્તો કાઢું છું. બીજે દિવસે મેં પત્ર તૈયાર કર્યો, જે 22 તારીખ વાળો, 11 મુદ્દા કે ભાઈ સત્તાધારની જગ્યામાં આટલા સુધારાઓ થવા જોઈએ. તો બાપુ ઈ તો કરવા તૈયાર નથી. સાંભળો તો ખરા, હવે તમને આખી વાત તો કરવી પડશે ને. તમારા મગજમાં જે કાંઈ પછી તમારે પૂછવું હોય એ પૂછજો, કેવું હોય એ કહેજો, પણ તમને આખો ઇતિહાસ તો ખબર પડવો પડે ને. હું તમને નામ જોગ બધાની વાત કરું છું. બોલો કે ભાઈ આને મળ્યો, આની હારે વાત કરી, આને મળ્યો, આની હારે વાત કરી. એટલે ફોન આવ્યો એટલે બીજે દિવસે ભેગા થયા જસકુભાઈના ઘરે. ત્યાં બધી ચર્ચા થઈ. પછી આ વાત આવી બાપુ એક વખત કાંઈ વાંધો નહીં. એટલે મેં બીજે દિવસે હાથોહાથ પત્ર દેવા વિનુભાઈ ટાંક, ભરતભાઈ રાઠોડ, અરવિંદભાઈ રાઠોડ અને મુકેશભાઈ કાચા, આ 4 જણા પત્ર દેવા માટે રાત્રે ગયા. રાત્રે 12 વાગે જસકુભાઈને પત્ર દીધો. જસકુભાઈ એ પત્ર લઈ અને સવારે બાપુ પાસે ગયા. બાપુ એને બપોરે 3:30 વાગે મળ્યા. જસકુભાઈ ને 3:30, બહુ સજ્જન વ્યક્તિ છે, કાઠી દરબાર છે, પણ મેં એની જેવા સજ્જન લગભગ નથી જોયા, ઓછા હોય. બિલ્ડર છે પોતે. પત્ર લઈને ગયા, વાત કરી. અમારે એવી વાત હતી કે તમે જે પત્ર આપો એ 48 કલાકમાં જવાબ દેવાનો, 24 કલાકમાં. બધાએ પત્ર વાંચ્યો. કોઈ એમ ન કીધું કે બાપુ આમાં પત્રમાં કાંઈ ખરાબ છે અથવા તો ન કરવા જેવી એક પણ વસ્તુ છે, એવું કોઈ નથી કીધું. સિક્યુરિટીનો વાંધો હું હમણાં તમને દેખાડીશ કેવા લોકોને મારે. ત્યાં ભયનું વાતાવરણ ઊભું કરી દીધું છે. ભયનું વાતાવરણ, નાના અને નબળા લોકોને મારી આખું ભયનું વાતાવરણ સર્જી દીધું છે. કોઈ બોલવા તૈયાર નથી. આ હું બોલ્યો ને એટલે મને આ પુરાવા આવ્યા. પછી મીનવાઇલ હું ભગત પાસે ગયો એટલે ભગતે મને એવું કીધું કે આમાં એવું સંભળાય છે કે આની પાછળ તમે છો. મેં કીધું ભગત આજથી ને અત્યારથી તમારી વાંહે છું, આજ દી સુધી નહોતો, અત્યારથી જ તમારી વાંહે છું અને તમે સમજી જ લેજો. અને તમારા નાના મોટા પુરાવાઓ ભેગા કરું છું, તમારી વાંહે જ છું. અને એ મેં ટીવીની ડિબેટમાં કીધું, હું એની વાંહે છું જ. બાકીના 4 એના ધ્યાનમાં કોઈ હોય તો એના નામ જાહેર કરો તમે, આવું આપણે એને કીધું. પછી મેં પુરાવાઓ ભેગા કરવાના શરૂ કર્યા, સ્ટિંગ ઓપરેશનો ચાલુ કર્યા. હવે તમે જે આજ મને બધું પૂછો છો ને એ વિજય ભગતને પૂછજો. વિજય ભગતે મને એવું કીધું છે કે 15 વર્ષથી તમે મારી ગીતાની વાંહે બધા પીડ્યા છો. એનો મતલબ શું થયો? વિજય ભગત એમ કે તમે મારી વાંહે 15 વર્ષથી મારી ગીતાબેનની વાંહે પીડ્યા છો, એનો મતલબ શું થયો? શું થયું? 15 વર્ષથી ગીતાબેન ન્યા છે એવું નક્કી થયું ને.
નહીં એવો મતલબ થોડો થાય વાહે પડ્યા એટલે ગીતાબેન નક્કી ત્યારે છે ને એ તો અચ્છા ઠીક, કાંઈ વાંધો નહીં, સારું ચાલો, આપની વાત હશે કદાચ. અને બાપુ એક અને વિજય બાપુ પહેલાના જે મહંત હતા ત્યારે ગીતાબેન ત્યાં આવતા જતા, કોણે તમને કીધું? ત્યાંથી એ જ વિડીયો આવે છે કે ભાઈ આ ગીતાબેન દર્શન કરવા માટે જે આવે છે ને હા એને કોઈની ના નથી. હા ગીતાબેને ત્યાં બેઠા અને નાસિક વાળા જે હતા હમ, એને બેફામ ગાળો દીધી. હમ. નાસિક વાળાને એને તમને ખબર છે કેટલા માર્યા ઈ? ગુનો દાખલ થાય પછી તમે મને કહેજો બધું. એક નહીં અનેક ગુનાઓ. બીજું હજી કાલે એક પત્રકાર મિત્ર પરમ દિવસે મારી પાસે આવ્યા, અંગત રીતે વિજય બાપુની સાથે 25 તારીખે ત્યાં હતા. મને એણે ફોનમાં કાગળો મોકલા વોટ્સએપમાં, વિજય ભગતની વિરુદ્ધના બધા કાગળો. મને કે બાપુ આ કાગળો બધા કાંઈ વાંધો નહીં, હું તો કાંઈ એને જવાબ દોતો દીધો, મારે હું કામ દેવો જોઈએ? તમે મારી એક નેચરલ તમે નક્કી કરી લ્યો કે મારે બાપુની વિરુદ્ધ જ વાત કરવી છે, મારે શું કામ તમને જવાબ દેવો? સત્ય બહાર આવવાનું છે. આજની આવે 5 દી પછી આવે, 5 દી પછીની આવે 20 દી પછી આવશે. એટલે બધું જ ચાલે છે. મારો સવાલ તમને, બધું જ ચાલે છે. મહંત વિજય બાપુ હોશિયાર માણસ તો છે જ. આ બધી જે કંઈ ચર્ચાઓ છે એમના સુધી પહોંચતી જ હશે અને એમ જોતા પણ હશે. તો કાં તો એમને એવું છે કે હું સાચો છું, જેને જે કરવું એ કરી લે. સાંભળજો, બે પોસિબિલિટી છે. બરોબર છે કે હું સાચો છું ને મારે આ કોઈને જવાબ દેવાનો થતો નથી. બરોબર છે. અને કા માણસ એવું ખોટો હોય તો એ વારંવાર એ પોતાની વાત સાચી સાબિત કરવા વારંવાર આવે. આટલા સમયથી એ ન તો તમને જવાબ આપે છે અથવા તો તમને જે કોઈ પત્રકારોએ ચેલેન્જ આપી એમાં એ તમે એ પત્રકારોને ચેલેન્જ સાથે ત્યાં લઈને ગયા હતા એમ વાત નથી. નહીં, હું નથી કયો તમે. નહીં એટલે એ તમારી તમને લઈને ગયા. નહીં, પેલા વાત સાંભળો તમે. રહીમ મારું ઇન્ટરવ્યુ લેવા આવ્યો અને એણે એમ કીધું કે બાપુ, મેં કીધું તારીખ તમારી, બાકી તો આપો ગીગો છે ભાઈ, મને ન છોડે. તમે ચેલેન્જ ને સ્વીકારી. તમે અત્યારે મને એ પ્રશ્ન આપણે પણ વિજય બાપુ ન તો જવાબ આપે છે, કાં તો એ સાચા છે ને કાં તો એ નક્કી કરી લીધું જેન જે કરવું એ કરી લે. મારે મહંત તરીકે, હું સત્તાધારનો મહંત છું, મારે કોઈ જવાબ દેવાના થતા નથી. હા તો બની શકે. તમને આમાંથી શું પોસિબિલિટી લાગે છે? શું કરવા જવાબ? કાં સાચો માણસ હોય ને કઈ બોલે નહીં, ચૂપ થઈ જાય, મારે હવે કોઈ વસ્તુ એને ઈ શું કામ જવાબ, કાં તો એને એવું નક્કી એને જે શું કામ જવાબ નથી આપતા એ હું કેમ નક્કી કરી શકું? હું કેમ નક્કી કરી શકું કે ભાઈ તમે જવાબ નથી, શા માટે નથી આપતા? એ મને કહો. આપણે બે સામે બેઠા જઈએ તો તમે મને પૂછો, હું જવાબ દઉં, તો હું તમને પૂછું, તમે જવાબ દો. તો બાપુ અમે પત્રકાર છે. નહીં, મારો હું તમને કહું, અમે વિજય ભગત તો 5 થી 7 માં સંપર્ક કર્યો કે ભાઈ તમે કંઈક બોલો, મોં તોડવું એમ જ કે સત્ય એની રીતે આવશે બહાર. અમે વન સાઈડ ચલાવીએ છીએ, બધાને એવું લાગે. તો અમારી વાત તો એ હતી કે બાપુ તમે પણ બોલો, તમે પણ સત્ય મૂકો તમારું. તમારે તમે બોલવા નતા ની પેલા ડિબેટમાં, ત્યારે અમે વિજય ભગતને આગ્રહ કર્યો હતો કે ભાઈ તમે ચર્ચામાં જોડાવો. પણ ચર્ચાથી, પત્રકારોથી સવાલોને ના પાડી રહ્યા છે, તો એનું કારણ તમને શું દેખાઈ રહ્યું છે? કિશનનો સવાલ આ છે. મને તો કઈ કારણ આપ્યું નથી એને. એ તમે જ્યારે પત્રકારોની સાથે ત્યાં પહોંચ્યા હતા, તમારી યારે એટલી વખત ચર્ચાઓ કરી કે ભાઈ આ બધું આપણે કેવી રીતે આમ કરી શકાય, તેમ કરી જ્યાં સુધી હું પાછળ નહોતો ત્યાં સુધી, પછી અમારી ચર્ચાઓ બંધ થઈ ગઈ. આ શ્રદ્ધાળુઓ જે લાખો છે ક્યારે બહાર આવશે બાપુ? એ તો આપા ગીગા જ કહી શકે. તમે કે હું ન નક્કી કરી શકીએ. શ્રદ્ધાળુઓ ક્યારે બહાર આવશે એ આપણે કેમ નક્કી કરી શકીએ? ટ્રસ્ટી અથવા તો જે કોઈ ત્યાંના મુખ્ય ટેકેદારો છે, મુખ્ય ટેકેદારો હોય છે કે જે ખબર, તમે જગ્યા સાથે એટલા વર્ષથી જોડાયેલા, મોટા ભાઈ તો ખુલીને આવે છે, શ્રદ્ધાળુઓ સારું કહેવાય. આવે તો એવા બધા 8, 10, 15, 20 લોકો કે જે સત્તાધાર સાથે સ્ટ્રોંગલી જોડાયેલા, એ લોકો કેમ ખુલીને બાપુ સામે બોલવા નથી આવતા? અથવા તો ત્યાં લાખો લોકો સેવા કરવા આવે છે, એમાંથી કેમ કોઈ બોલીને નથી આવતું? એ એક વિચારવા જેવો પ્રશ્ન છે. એ વાત તમારી હોય 100% સાચી છે. કેમ નથી આવતા આપણે એને પૂછવું જોઈએ કે ભાઈ તમે આટલા બધા સ્ટ્રોંગ શ્રદ્ધાળુ સેવકો છો તો તમે કેમ નથી આવતા? આપણે એને હોય 100% પૂછવું. ગીતા વ્યાસ સત્તાધારના પૈસા વાપરે છે, આવા અનેક વાર આરોપ લઈ ગયા, મુદ્દાઓ આવ્યા. બાપુ આપણી પાસે આના કોઈ પુરાવા ખરા? પુરાવો તો તમે કીધું એમ આપણે તો કઈ કોઈના બેડરૂમમાં ગયા ન હોય ભાઈ, બરોબર?
અમે તો જે વસ્તુને પુરાવા માનતા હતા એ અમે આપતા હતા. હવે એ પુરાવા તમે કહો છો કે એ નથી, તો આપણે કેમ કરવું ભાઈ? કમસે કમ અમે એટલું તો આપતા હતા, એ તો કાંઈ આપતા જ નથી. તો તમે કીધું એમ અમારે વિચારવું તો પડે સારું કે ભાઈ અમારે માની લો કે હા વિજય ભગત અથવા તો સમર્થકો એક ધજાનો કાર્યક્રમ કઈક રાખ્યો તો ત્યાં એના સમર્થકો જે 5-25,000 કેટલા થયા તે અમને ખબર તો નથી. ભગવાનને ખબર હોય. આપણે તો થોડા ગણવા જાય. બરાબર છે. હા, આપણે પણ થોડા અહીંયા અમારા ગણવા સુધી વિડીયો આવ્યા, ધજાનો કાર્યક્રમ થયો, તો વિજય ભગત એવો મેસેજ આપ્યો કે ભાઈ વિરોધીઓ ગમે એટલા વિરોધ કરે, અહીંયા બધું શ્રદ્ધાળુઓ મારી સાથે છે. હા, વાત સાચી તમારી વાત સાચી. એમાં ના નહીં. હા, એણે એ કાર્યક્રમ કર્યો હતો અને એમાં લોકો આવ્યા હતા, એ વાતે સાચી. ભલે 1500-1700 જે કાંઈ હા, હું તમને એમાં 200 હતા, 200 હશે, એમાં આ આંકડામાં નહીં પડતું. આવ્યા એમાં ના નહીં, આવ્યા હતા. અને બાપુ હું તમને એમ કહું કે અહીંયા બધું ચાલી રહ્યું છે, જી, તો ત્યાં શ્રદ્ધાળુઓની સંખ્યા ઘટી જવી જોઈએ કે ભાઈ હવે આપણે નથી જવું, હા, સાચી વાત મોહનભાઈ છે. નામ છે, સાચી વાત છે. દર્શનાળુઓ. તો આ મારું તમને એકને વાંધો છે અથવા તો તમે એક જ જગ્યાની ના, ના, સફાઈમાં ના. શું કરવા? હા, જો મારે movement- તમારી વાત, આપ- તમારી- મને એમ કહો, તમારી movement વાત, ક્યારે બને? તમારી- movement, કોઈ પણ તમારી- movement ક્યારે તમારી બને? વાત હોય હું તમને કહું, મહેશગીરીનો વિરોધ જુનાગઢમાં ચાલુ છે, તો ઇન્દ્ર ભારતી બાપુ સામે છે, આ ઓલા ગર્ગાચાર્ય મહેન્દ્રગીરી બાપુ છે, હરિગીરી છે, એમાં 5-7 છે. બાપુ, હું તો નાનો સાધુ છું. અને બીજું વિજય ભગતમાં હું તો તમને નાનો સાધુ છું ભલા માણસો. હું તો એક નાનો એવો આપા ગીગાનો ઓટલો લઈને આપા બેઠો ગીગા છું. સામે દરેક વ્યક્તિ નાનો જ છે. ત્યાં કોણ મોટો થઈને જવાનું? હું આપને એમ કહું બાપુ, હું તમને તમે જે બોલો છો એ બધી વાત હું ગ્રાહ્ય રાખું, તો મારે હું ક્યાં કહું ગ્રાહ્ય તો તમે મારા સવાલનો તો જવાબ આપો. આપો ને. તમારો કયો સવાલ છે? આ બસ આ મુવમેન્ટ કેમ નથી બનતી? આપ જે કહો છો આ 4 ભાઈ, મહિનાથી મુમેન્ટ તો હવે ઈ તો આપા, મેં તમને ઈ તો કીધું કે મુમેન્ટ જે છે ઈ તો આપા ગીગાની ઈચ્છા હશે અથવા તો અને મહંત ત્યાં મસ્ત છે, જગ્યામાં બેઠા છે, રોજ એનું કાર્ય કરે છે. એમાંય ના નહીં. હવે મહંત બેઠા છે એમાંય ના નહીં. નરેન્દ્ર બાપુ કિશન સાથે તમારી વાત થઈ, ગીતા બેનના જેટલા વિડીયો અમારી પાસે આવ્યા, જી. ગીતા બેનના એ બધા જ વિડીયો મેં હા. બતાવ્યા. પણ મારી પાસે, હું તમને તારીખ કહું, હું 11 જાન્યુઆરીએ 3 વિડીયો મારા મોબાઈલમાં આવ્યા, જી. અને વિડીયોમાં લખેલું હતું ગીગડા પીરનો અવિચલ પરચો, જય શ્યામ જય આપા ગીગા, અને એમાં તમારા વિડીયો હતા. એ વિડીયો હું તમને બતાવું. અને હા, પ્રદીપે વિડીયો પ્લે કરો ને પછી આપણે કારણ કે અમે નક્કી કર્યું હતું કે તમારો જવાબ ન હોય ત્યાં સુધી અમે ના. આવા વન સાઇડ વિડીયો બિલકુલ ન બતાવી શકે, કારણ કે અમારું કામ એજન્ડા નથી, પત્રકારનું છે. આવો બતાવો. હા, પ્રદીપ. બિલકુલ. બાપુ, આ વિડીયો તમે જોઈ રહ્યા છો, અને જોઉં છું ને. હા, હા. એટલે આ ગ્લાસને લઈને હા. એમાં આરોપ થઈ રહ્યા છે હમ. કે લોકોને તમે સ્પષ્ટતા કરશો તો ખબર, કારણ કે વાયરલ વિડીયો બહુ છે. તમને ખબર છે, મેં તમને કીધું કે મારા મોબાઈલમાં 11 જાન્યુઆરી આવેલો આ વિડીયો હતો. આજે તમે આજે આવતા હતા એટલા માટે મેં તમને ના, ચોક્કસ તમારે પૂછવું જોઈએ સાહેબ. તમારે પૂછવાનો અબાધિત અધિકાર છે. Yes. એનું કારણ છે કે હું પ્રેસ મીડિયામાં આવું છું એટલે તમારે મને પૂછવું જ જોઈએ. 100%. બિલકુલ. બોલો. તો આ વિડીયોનું સત્ય શું? આપનું એનું એટલે એમાં શું તમે કહેવા માંગો છો? આ વિડીયોમાં એવું કહેવામાં આવે છે કે કોઈ પણ કેફી પદાર્થ છે જેનું સેવન તમે કરી રહ્યા છો. અચ્છા, એવું કહે છે. હા, મેં અચ્છા. તમને કીધું ફરી જે જોવો હોય તો message- ફરી એક વખત. ના. જે message message- કલર વાળો ગ્લાસ છે. હા, ગીગડા પીરનો ગ્લાસની અવિચલ અંદર પરચો. હું એકવાર નહીં વારંવાર હું પીવું છું. Yes. એવું આની અંદર આવે છે. યસ, આવે છે. હા, બરોબર છે ને. હવે ઈ ભાઈએ જેણે તમને વિડીયો ભાવેશભાઈ મોકલો. નહીં, ભાવેશભાઈ મને નથી મોકલ્યો. ભાવેશભાઈનો ઓળખતો પણ નથી. અચ્છા, કાંઈ વાંધો નહીં. હા, પણ પૂરું થાય એટલે હું તમને ફરતો- બતાવું, પણ હું નહીં, ઓન નહીં, રેકોર્ડ. નહીં, ફરતો આવ્યો તમારી પાસે. જેણે મોકલ્યો હા, છે ને. એને મુબારક. હવે ઈ એમ કે ભાઈ હું શું પીવું છું. હવે અત્યારે આપણે અહીં બેઠા છીએ, બરોબર ને? હા. તમે અહીં નથી રાખ્યું. બાકી હું જેટલી ચેનલોમાં જઈને આવ્યો ને, હા. અહીંયા બધી જગ્યાએ પાણી, કારણ કે આપણે બોલશું ને એટલે ગળું હુકાય. એટલે ગળું હુકાણા કરે. હમ. એટલે આપણે પાણીની વ્યવસ્થા. એ જે દિવસે નો વિડીયો છે ને, તે દિવસે ખાલી તપાસ કરી લેજો પ્રેસ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી, કે મારી ડિબેટ
લગભગ 5:45 વાગ્યાથી ચાલુ થઈ ગઈ. અમારા તમે એદી અમારામાં બેઠા હતા. 5:45 વાગ્યા હા, હા, હા. મને ખ્યાલ નથી. અને લગભગ 10:15 વાગ્યા સુધી મારી ડિબેટ ચાલુ હતી. બીજું ઈ જ્યારે હું પાણી પીવું છું ને ત્યારે એ ડિબેટ હું એકલો નથી આપતો. ડિબેટ હું એકલો જ નહોતો આપતો ને, સામયિકો છે સામે દાખલા તરીકે જો કોઈ ઓલું લઈને આવ્યા હોય માઇક, એ સામે હતા, બાકીના લોકો પણ સામે હતા. તો હવે હું તો ગમે એટલી સ્પષ્ટતા કરું કે ભાઈ હું પાણી જ પીતો હતો, પણ હવે તમને શંકા છે તો તમારે એના મૂળિયા સુધી જવું જોઈએ. તમને એવું કોઈ કહે છે તો તમારે એના મૂળિયા સુધી જવું જોઈએ. એટલે આ ઘણા બધા સત્ય આવા જ હોય છે કે જે દેખાતા કંઈક હોય પણ હા, એમાં હા, હોય કંઈક અલગ હા. જ છે, પણ આપણે એમાં પછી શંકાઓ આપણી નહીં, રાખતા નહીં, હોય. નહીં, અમને તો આમાં 1% શંકા નથી, એટલે જ અમે તમારા પર રાખ્યું. તમને કીધું કે એટલે જ અમે તમને મારે જો મારી વાત સાંભળો. નરેન્દ્ર બાપુ હું મેસેજ ફરીથી તમને કહું કે ગીગડા પીરનો અવિચલ પરચો જય શ્યામ જય આપા ગીગા નામનો મેસેજ હતો. એટલે આમાં પરચો શું છે ને એ મારે જાણવું છે. પરચો હવે એને આમાં હું પરચો લઈ ગયો એ મને માઇક. કેમ નક્કી થાય? બરોબર. હવે હું એવું કહું, ના ના એવું કે છે હું તમને એવું કહું કે અમે બધા 25 તારીખે ગયા, સમગ્ર પ્રેસ મીડિયા, વિજય ભગતે એવું કીધું કે ભાઈ કોઈ પણ વ્યક્તિ બૂમ, મોબાઈલ, બોલો એ ટૂંકમાં કોઈ સામાન લઈને અંદર નહીં કોઈ. પછી બેઠા. મને તમારી ઉપર સંપૂર્ણ શ્રદ્ધા છે, કારણ કે પત્રકારત્વ છે ને એ બહુ અઘરી વસ્તુ, તલવારની ધાર છે. સંપૂર્ણ મને તમારી ઉપર શ્રદ્ધા છે કે તમે સત્ય જ કહેશો. તો તે દિવસે એક ભાઈના મેં એ ભાઈને પૂછ્યું, મેં કીધું એલા કાકા આ બધાયનું બંધ હતું અત્યારે ગુજરાતમાં ફર્સ્ટમાં, એ કે મેં મોબાઈલ ખિસ્સામાં રાખીને ચાલુ રાખ્યો હતો. અને એમાં આપણે એવું સાંભળ્યું કે વિજય ભગતે એવું કીધું કે હું આ જગ્યાનો મહંત થવાને લાયક નથી. આને આપણે શું ગણશું? વિજય ભગતનો અવાજ 100% એને બતાવવો પડે. તો વિજય ભગતને કેવું જોઈએ? વિજય ભગતનો અવાજ હું આજ તમારી સામે કહું છું ને, બરોબર ને? અત્યારે સિસ્ટમો છે 100% કે ઓલા આપણે FSL માં મોકલો એટલે તરત અવાજ આવી જાય. તો વિજય ભગતે એવું કીધું હું આની માટે લાયક નથી, એવું વિજય ભગતે કીધું. અને એ વિડીયો એ ધૂમ મચાવી. તો એને આ પાકીકાનો પરચો ગણી શકાય કે નહીં? કારણ કે એ બોલ્યા જ નથી, એક પણ વખત નથી બોલ્યા. મને જ્યારે બોલ્યા, વિડીયો છે તમારી પાસે? વિડીયો આપો તો આપણે એ બતાવીએ. હા, તો એ વિડીયો જે છે એ આવવાનું કારણ શું ભાઈ? તો એ આપા ગીગાનો કેવડો પરચો કે તમે ગાદી ઉપર બેસી અને વિજય ભગત તો કોઈ દી એવું ઈચ્છતા જ ન હોય કે આવું બોલે. બિલકુલ બોલે કાંઈક, કરે કાંઈક અને હાલે કાંઈક. પણ તમારે લખવું હોય કાંઈક, લખાવવું હોય કાંઈક, બોલવું હોય કાંઈક અને બોલાઈ જાય કાંઈક, એનું નામ આપો ગીગો. બાપુ હવે આમાં નિવેડો શું? તમે તમારી શું માંગ, તમારી શું ઈચ્છા? મારી એક જ મુદ્દાની વાત છે, હા. વિજય ભગત ગાદી છોડી અને રવાના થઈ જાય. અને ગાદી ન છોડે તો તમે શું કરશો? તો અમે લડશું. હું તો કોઈ લડે ન લડે, કોઈ એની ભેગું જોડાય ન જોડાય, મારી શરીરમાં જ્યાં સુધી શક્તિ હશે, જ્યાં સુધી ભગવાનની મરજી હશે, આપા ગીગાની ઈચ્છા હશે ત્યાં સુધી લડીશ. ગુરુ ચેલા પરંપરા છે બાપુ, ગુરુએ આપેલી ગાદી છે ને ગુરુ તો છે હું નહીં તો તો ક્યાંય લઈ ના કોણ પડું શકે? હે? એમને કદાચ તમે માની લો કે વિજય ભગત નથી, વિજય ભગત છોડી દે, તો નવું કોણ? લઘુમહન? નવું મેં અત્યાર સુધી, મને આજે બહુ પ્રેશર કર્યું એટલે અમે એ વાતની મેં સ્પષ્ટતા કરી. બહુ મને કીધું ત્યારે નજીક. કે બાપુ આ વાત તમારે કેવી જ પડે. અમારી નાની સંતો અને સેવકો અમે ચર્ચાઓ જે કરી, અમારે આ વિષયનો અમારે વિચારવાનો જ હતો ને.
યસ કે આ નહીં તો કોણ એમ. કે ભાઈ કોણ. હમ. તો ત્યારે એક એવું નક્કી કર્યું ટેન્ટેટિવલી કે ભાઈ 10 સાધુ સંતોની સમિતિ બને, બીજા 15-20 સેવકો જે લોકોનું સત્તાધાર હારે એટેચમેન્ટ છે, કે જે બાપુ એમ કહેતા કે ભાઈ 1 કરોડ મોકલ એટલે સવારે આવી જતા એવા લોકો કે જેનું એટેચમેન્ટ આપવા સિવાય બીજું કોઈ પણ પ્રકારનું નહીં, એવા લોકોની સમિતિ બને. અને અત્યારે હાલની પરિસ્થિતિમાં મહેશ કરીને ત્યાં જે છોકરો છે કે જે પૂજા કરે છે, તો બધાયની અમારી ચર્ચા કરતા કરતા અમે અત્યારે એવું વિચાર્યું કે ભાઈ હજી મહેશને લઘુ મહંતને એ પછી વિચારવાનો પ્રશ્ન છે, પણ પૂજારી તરીકે એ ત્યાં બેસે અને પૂજારી તરીકે આ બધી વસ્તુને ચલાવે, એને જ્યાં કાંઈ પણ પ્રકારની જરૂર પડે એ આ સમિતિઓ થાય ને સમિતિ એની સાથે સપોર્ટ મારીએ, એવું અમારું ટેન્ટેટિવલી બધાયનું, મારું એકલાનું નહીં. એમાં કોણ હોય 10માં? એ જો અમે વિજય ભગતને એમ કીધું કે ભાઈ તમે સાધુ સંતોની સમિતિ બનાવો, તો તમે એમ કહો છો કે મુક્તાનંદ બાપુ હોય, તો અમે એમ કંઈ કાંઈ વાંધો નહીં. તો અમે તમને એમ કહી છીએ કે ભાઈ ચલાળા વલ્કુ બાપુ જોશે, એ ગુરુ ગાદી છે. તમે કહો શેરનાથ બાપુ છે, તો હું એમ કહું બજરંગદાસ બાપુને રાખો. તમે એમ કહો કે આ સાધુ છે, તો હું એમ કહું મોલડી દાદ બાપુને પણ રાખો. તમે અખાડામાંથી મુક્તાનંદ બાપુને રાખો છો, તો આપણે એક જૂના અખાડાના સાધુને પણ રાખીએ. ટૂંકમાં તટસ્થ પ્રકારના લોકો, બેયના 5-5, તટસ્થ, બેયના નહીં, તટસ્થ, કે જે અમારો કાન પકડીને આંબળીને એમ કહી શકે કે એક બીજા ખોટું છે, નહીં ચાલવા દે. તો મહંત છે અત્યારના મહંત, એ કોના કહેવાથી ગાદી છોડે એવું તમને લાગે છે કે ભાઈ આ વ્યક્તિ કે ગાદી કોઈના કહેવાથી ગાદી વિજય ભગત છોડે નહીં. જેદી છોડશે તેદી કોઈને ખબર નહીં પડે. એનું નામ જ આપો ગીગો. કોઈના કહેવાથી નહીં છોડે અત્યારે. નહીં, કોઈના કયામાં નથી. કદાચ હવે ગીતાબેન કોઈના. મારી વાત સાચી પડે ન પડે ખબર નહીં, પણ કદાચ હવે ગીતાબેન ન રહીએ માથાકૂટ પૂરી થઈ જાય, અથવા તમારી શરતો બધી માન્ય રહી જાય, જે 11 શરતો મૂકી હતી તમે, એ બધી માન્ય રહી જાય તો માથાકૂટ પૂરી થઈ જાય. ઈ શરતો મારી નહોતી, એટલે જે બધાની હોય સત્તાધાર જગ્યાના હિતની માટેની. એમાં એકેય મારો વ્યક્તિગત નિર્ણય હોય તો કહેજો કે ભાઈ આમાં વ્યક્તિગત મારું કઈ ખોટું છે. એક તમારે અંદર ટ્રસ્ટી સિવાય બીજી કોઈ વ્યક્તિગત. મેં વારવાર એવું કીધું હતું કે રેન્જ આઈજી જુનાગઢ, કારણ કે જુનાગઢ જિલ્લામાં આવે છે, અને કલેક્ટર, એને બે નહીં જોડો ને તમે. અચ્છા, એ પત્રમાં જ કીધું છે, મેં લેખિતમાં જ કીધું છે, એને પણ જોડો તમે. હું ક્યાં ના પાડું છું. તમારે જ્યારે કોઈ પણ પ્રકારનું ખોટું કામ જ નથી કરવું, તો તમે ઝાઝા હાથ રળિયામણા બિલકુલ તમે બધાને ભેગા થઈને શું કામ ભાઈ નથી રાખતા? બાબુ આ બધી પ્રવૃત્તિમાં મેન આરોપ તો એક જ છે ને, વ્યભિચાર, કે બીજા પણ કોઈ આપના આરોપ છે પૈસાના, તે બીજા ત્રીજા કોઈ જમીનોના, બીજા કોઈ, ખાલી એક વ્યભિચાર જ, બીજી કોઈ મહંતની કોઈ જે ભૂલના કારણે? આરોપો કે આક્ષેપો ઘણાય છે. આપણો જોવાનો નજરિયો કયો છે, આપણે કઈ રીતે એ વસ્તુને જોવા માંગીએ છીએ. હું એવું જ નક્કી કરી લઉં કે મારે કંટેશિયા ભાઈ વાંધો છે, તો હું કોઈ દિવસ અહીં આવું નહીં. મેં ફોન આપને સામેથી કર્યો. બિલકુલ નહીં, હું આપને વેલકમ એ ના કરું જો મને એવું હોય તો. મેં આપને કીધું કે આપ આવો મારી જગ્યાએ. મારો હવે માની લ્યો કે હું કાંઈ પણ તમને કહું, તો તમે કેટલું માનશો નહીં માનો એ મને ખબર નથી. ના, તમે બોલો, વાંધો નહીં, મારે માનવા ઉપર છે જ. લાવો ભાઈ, આપણે જે કંઈ છે દર્શકો ઉપર ને આપણા ઉપર છોડવું છે. આ દર્શકો ઉપર છોડી દેવાનું. આપણે અમારા દર્શકો ઉપર અમારે શું કરવા પર્સનલ કંઈ અમારે માનવું ન માનવું, અમારા માનવા ન માનવા ઉપર તો કંઈ ડિપેન્ડ છે. અને બીજું આપણે જજ છે નહીં, અને આપણે વકીલાય નથી કે અમે તમારી જેમ મહંતય નથી. ઇનોવા ક્રિસ્ટા વિજય ભગતે પોતાના પર્સનલ નામે રોકડા રૂપિયામાં છોડાવેલ છે. આ ઉપર એક સ્ટીકર માર્યું તમે, ઓન કેસ. ઓન કેસ. એટલે એ સ્ટીકર તો તમારી જાણ માટે, એટલે ખાલી તમે ડોક્યુમેન્ટેશન માટે કર્યું હશે. ડોક્યુમેન્ટ. હવે એમાં નામ કોનું છે? ગાડીના ઓનર કોણ છે? વિજય ભગત જાય અંદર. અહીંયા તમે આ રહ્યું વિજય ભગત, ગુરુ જીવરાજ ભગત. બરોબર. હા,
હવે આ ઇનોવા ક્રિસ્ટા વેરાવળ ગુજરાત. મોડલ આ આવો ટોપ મોડલ આ કેશ પૈસાથી મને એમ છે એક વખત વિજય બાપુ એવું કીધું કે અમે ક્યાંય ધંધો કરવા જતા નથી, અમારી કોઈ કમાણી નથી, અમે ક્યાંય ધ્યાન, અમારી પાસે અહીં 10 રૂપિયા આવે છે, આવી વાત હતી. તો વિજય ભગત ત્યારે જગ્યાના મહંત છે તો તમારે તમારા નામે ગાડી લેવાની જરૂરિયાત ઊભી શું થઈ? ટ્રસ્ટના નામે લેવાય. તમે એનું ઇન્કમ ટેક્સ રિટર્ન ક્યાંથી ભર્યું? તમારી કઈ ઇન્કમ હતી? કઈ ઇન્કમને હિસાબે તમે આ ભર્યું છે? આને તમે જે રીતે મુલતવો એ રીતે ના ના, અમારે તમે કીધું અમારે શું. નહીં, તમે જે રીતે નિર્ણય કરો એ આ રેકર્ડ ઉપરની વસ્તુ છે. આ કોઈ આ મારા ઘરે કોઈ છપાયેલું નથી. એટલે એમને ગાડી ત્યાં યુઝમાં જે એટલે ટૂંકમાં તમારો આરોપ છે કે આ સત્તાધારના જગ્યામાંથી આ ગાડી લેવાની. આરોપ વિજય ભગતે પોતે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરી અને પોતાના ખાતામાંથી કેશ પૈસા દઈ એના વ્યક્તિગત નામે છોડાવેલી ગાડી છે. ઓકે. આ સત્તાધાર ટ્રસ્ટના નામે ગાડી નથી. બિલકુલ. ઓકે. ના, મંદિરના પૈસા હોય તો ટ્રસ્ટના નામે ગાડી હોવી જોઈએ. હું તમારી વાત સાથે 10% સહમત છું. 5 ગાડીઓ છે. થાર છે, i20 છે અને બીજી છે. આમાં તમે ખાલી હું આક્ષેપ કરી શકીશ, આમાં હું પ્રૂવ નહીં કરી શકું. ઓકે. આ ગાડી મર્સિડીઝ 1,32,00,000 રૂપિયાની છે. કોઈ આ ગાડી બીજાના નામે છોડાવે, વિજય ભગત ઉપયોગ કરે. આ વ્યક્તિ અમદાવાદની અંદર પ્રકાશ જૈન નામની વ્યક્તિ છે. ઓકે. 20/8/2019. એનો ભાગીદાર પ્રકાશ મોરી છે. આ જીવરાજ બાપુના શરીર શાંત થયા પછી 2 મહિનામાં ગાડી છોડાવેલી છે. મર્સિડીઝ એની કિંમત છે 1,28,00,000 રૂપિયા અને 4 લાખ રૂપિયા 1,32,00,000 રૂપિયાની. બાપુ આ ગાડી વાપરે છે. નવી ગાડી લઈ અને તમે 1,30,00,000ની ગાડી, તમારી કેટલી ઇન્કમ હોય ત્યારે તમે એને કોઈને મેનેજ gift આપી કરી શકો? પ્રકાશભાઈ મોરી જેમ તમે વાત કરો છો એમ હું હવે કહું છું કે એવું કહેવાય છે કે વિજય ભગતની સાથે સંકળાયેલા છે. અને આ જે ભાઈ પ્રકાશભાઈ જૈન છે, પ્રકાશભાઈ જૈન, પ્રકાશભાઈ જૈન પ્રકાશભાઈ મોરીના ભાગીદાર છે. અચ્છા. આવું રેકર્ડ ઉપર છે. ઓકે. એટલે પૈસા ક્યાંથી કેવી રીતે કેમ ડાયવર્ટ થયા હોય એ તો મારો ઠાકરને આપો ગીગો જાણે. બિલકુલ. તો આ બંને કાગળો અને 2 ગાડીની વાત અને બીજા પણ આખી એક ઘણી ફાઇલ છે તે આની લઈ આવો બીજી. બીજા પણ કોઈ કાગળો છે? કુલ જગ્યાના ટોટલ લઈ આવો. રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, ઓનલાઈન રેવન્યુ એપ્લિકેશન. અચ્છા. એટલે એનો મતલબ એવો થાય ને કે સરકારમાં આપણે કોઈ ઓલું કરવું હોય એમ. હકપત્ર કે વારસાઈ નોંધ દાખલ કરવા. એટલે વિજય ભગત અને વારસદારનું નામ વિજય ભગત ગુરુ જીવરાજ ભગત, સત્તાધાર ગૌશાળાના મહંત. બરોબર છે. લાવો. પ્લીઝ તમે થોડુંક પકડી રાખો. બાઈક નજીક રાખ. આ નંબર છે 19-20. આ બધા કાગળો એક સરખા છે. આ બધી વસ્તુના નંબરો અલગ અલગ છે. આ સોગંદનામું લગભગ વિજય બાપુનું છે 90%. એમનો ફોટો છે અને એમનું આધાર કાર્ડ છે. મહંત શ્રી વિજય ભગત, ગુરુ શ્રી જીવરાજ ભગત. યસ. વિસાવદર તાલુકાના દુધાળા ગામની સીમતલની 600 જગ્યા. સંપૂર્ણ જવાબદારી નિભાવવાની રહેશે તેમજ શ્રી સત્તાધારની જગ્યાની પરંપરા મુજબ મહંત તરીકેના તમામ કાર્યો સંભાળશે વિજય ભગત.
શેના પરંપરા મુજબના. હમ આ સહી કોની છે આમાં? નરેન્દ્ર બાપુ, જીવરાજ બાપુ. ગુરુ શ્રી જીવરાજ બાપુ. હા, ગુરુ શ્રી જીવરાજ. તમારી સાઈન છે. આ વિલ, આના કાગળો, આ મારી સહીથી રજૂ થયું છે અને મારી સહીને હિસાબે જ ઈ વ્યક્તિ મહંત છે. તમે માનો ન માનો તમારો વિષય છે. અમારે માનવાનો અમારે બોલો ક્યાં કઈ ફરક છે? મૂકો ને યાર, લપ મૂકો. 135D ની નોટિસ. મિત્ર, એક મિનિટ તમે પકડી રાખો ને, બાપુને આ બાજુ આમ પકડી રાખ ભાઈ. વાંચો, તમે વાંચો. હા. શું છે? ના મંજૂર. ના મંજૂર. ના મંજૂર થશે. આ 73-1305. આ પ્રકારની અલગ અલગ આ 19 અલગ અલગ સર્વે નંબર બધાય. આ અલગ અલગ સર્વે નંબર. આ જગ્યા કુલ એમની નામંજૂર થયેલી છે. આ નામંજૂર થવાના કારણો આ કદાચ મને એમ છે, આ જુઓ ને ભાઈ, આ કોણે લીધું પત્ર? બહુ વંચાતું નથી આમાં, પણ કે કલેક્ટર કચેરી આ એવું સમથિંગ જમીન મહેસૂલ, બરોબર. આ ટેરિટરી કમિશનર, આ બધે નકલ હોય છે. અહીંયા વચ્ચા છે. મહેસૂલ વિભાગ, ગુજરાત સરકાર, ઉપસચિવ AS, પછી કંઈક પાછળ અટક ચંપાવત કે એવું કંઈક લખ્યું છે, બરોબર. હા. હા, પ્રમાણ પૂજારી વ્યક્તિગત પરંતુ ધાર્મિક રાખવાની સંસ્થાઓનો કબજેદાર ગણવાના હોય. પૂજારી દ્વારા થતા વેચાણ વ્યવહારો નિયમો મુજબના નથી, જેથી આ પ્રમાણેની ગેરકાયદેસર નોંધો ન થાય તેની કાળજી લેવા સર્વે સંબંધિતોને આથી જણાવવામાં આવે છે. એટલે તમારા નામે તમે ન લઈ શકો, સત્તાધારના નામે થઈ શકે. મારી વાત તો સાંભળો પ્લીઝ. વધુમાં અગાઉના અર્થઘટન વિરુદ્ધ જો કોઈ નોંધો ગામ દફતરે પ્રમાણિત કરવામાં આવેલ હોય તો તે અંગેની ખાતરી કરી આવી નોંધો રિવિઝનમાં લઈ આગળની કાર્યવાહી કરવાનો રહેશે. બરોબર. ખેતીની જમીન ખરીદવાને લાયક બની જતા નથી. બરોબર. એટલે આ જગ્યા મને ખબર નથી, પણ આનો જે ટોટલ છે ને એ 14,47,533 વાર થાય છે. 14,47,533 વાર. સોગંદનામું કદાચ ખોટું કોઈ કર્યું હોય તો મને ખબર નથી, પણ એની અંદર ફોટો વિજય ભગતનો છે, આધાર કાર્ડ વિજય ભગતનું છે. સરકારશ્રીએ નામંજૂર કરી છે. નીતિનભાઈ ચાવડાની 7 વીઘા જમીન એ દીધું બધું દીધું. 7 વીઘા જમીન ભાઈ ભાગમાંથી હવે અમને સમજાણું હતું કે એ હું કામ રાખી. સત્તાધાર જગ્યાના મહંત તરીકે તે પોતે વ્યક્તિગત ખાતેદાર થતા નથી. તમે વ્યક્તિગત જમીન લેવી હોય તો તમે વ્યક્તિગત ખાતેદાર હોવા જુઓ. 100%. બિલકુલ. તો આમની ભાઈ ભાગની 7 વાર જે જગ્યા રાખી છે, 7 વીઘા, એ રાખવાનું કારણ 14,37,000 ને માથે જે મીટર છે એ છે. એવી કઈ જરૂરિયાતો તમારે ઊભી થઈ કે સત્તાધાર ધામની આ જગ્યાઓ તમારે પર્સનલ પોતાના નામે ચડાવવા માટે સોગંદનામાઓ કરવા પડ્યા? ભાઈ શું કામ કર્યા? અત્યાર સુધી શું થતું? જીવરાજ બાપુના એના વખત જીવરાજ બાપુનું નામ હોય, સત્તાધાર ધામ ગૌશાળા, જીવરાજ બાપુનું નામ હોય. તમને સરકારે ના શું કામ પાડી? તમે 2019 થી આ એપ્લિકેશન કઈ રીતે તમે આનો જવાબ તમને સરકારે 2023 આપ્યો. શું કામ ભાઈ? વાય સત્તાધાર ધામમાં બાપુદેવ થઈ ગયા પછી આ જગ્યાઓ એવી છે કે જે નાની મોટી ગૌચર આ છે તે છે ફલાણું ટીકડું કોકની વેચાવા જગ્યા આવી હોય તો આપણે જગ્યાને લાગુ હોય તો લઈ લીધી હોય. સત્તાધારે લઈ લીધી. હા, વેચાતી. એ જે તે વખતે જીવરાજ બાપુના નામે હોય
તો આ ભાઈએ વ્યક્તિગત પોતાના નામે કરવા માટે શું કામ ગયા? શું કામ? જીવરાજ બાપુ પછી બીજાના નામે કરવાની જરૂર નથી. તમારા નામે, તમારા વ્યક્તિગત નામે, સત્તાધાર ધામ ગૌશાળાના નામે તો હતી જ. અચ્છા, તમારું વ્યક્તિગત નામ શું કામ જોડવું તમારે? વ્યક્તિગત નામ જોડવા ગયા એટલે જ સરકારે ના પાડી ને. આ મારા ઘરનું નથી, આની ઓરિજિનલ ફાઇલ અહીંયા મારી પાસે છે, અહીંયા જ છે. વિજય ભગત તમને કદાચ એવું કહે કે ગીતાબેન 15 વર્ષથી અહીં રહે છે, તો તમે શું કહેશો? મંદિરમાં રહેતા હોય તો એકદમ ખોટું છે. જગ્યા જે બંગલો બનાવ્યો છે, બીજા હું મારું નથી કહેતો, હું મારું નથી કહેતો, હું વિજય ભગતનું કહું છું. વિજય ભગત એવું બોલે કે હવે એ અહીંયા નથી, તમે જાઓ એના બંગલે. 15 વર્ષથી તમે આગળ મને કીધું ને કે 15 વર્ષથી વાંહે પડ્યા છો, હવે તમે એના બંગલે જાઓ, બરોબર? તો આવું વિજય ભગત બોલે તો એનો અર્થ શું નીકળે? ઘણા બધા નીકળે, ઘણા બધા અર્થ એક ન નીકળે, ઘણા. એક પેલો અર્થ એવો નીકળે કે ભાઈ તમારા કોઈ સંબંધો હતા, તમે વ્યાભિચારી હતા, એવી વાત થઈ રહી છે કે કોઈ એવું કહે છે કે પત્ની છે, કોઈ કહે ગર્લફ્રેન્ડ છે. ગીતાબેન તો આ વસ્તુની બાપુ હું કહી દઉં કે વિજય ભગત આને સ્પષ્ટતા કરવી જોઈએ કે આ બેન કોણ છે. આ ગુજરાતીમાં સવાલ છે. એટલે એક 80% ન્યા આ વાત કે નીકળી ભાઈ જાય મારી બેન છે, મને રાખડી બાંધે, કે દીકરી છે, કે અનુયાયી છે, કે છે શું છે? ગીતાબેન પોતાના સ્વમુખે એવું જણાવે કે નરેન્દ્ર બાપુ આની પહેલા તમે મને કીધું ત્યારે હું વહી ગઈ હતી, જે 2 મિટિંગોની વાત આવે છે એમાં. હવે હું નથી જવાની. એ કીધું આવું ગીતાબેન જણાવે તો હું 1.5 વર્ષ વહી ગઈ હતી, તમે બધાએ મને કીધું એટલે 1.5 વર્ષ હું વહી ગઈ, હવે હું નથી જવાની, મારા કપડાં બધાએ ઉતારી લીધા છે. તો એનો મતલબ તમે શું કહી શકો? ઈ બેન બોલે એના ઉપર આપણે નક્કી કરીએ. બેન, હું જે તમને શબ્દ કહું છું પણ એ આપણે બોલે ત્યારે આપણે સાંભળી લઈશું એક શું કહેવા એમ માંગે. નહીં, પણ તમે માની લો કે ગીતાબેન એવું કહે કે તમે લોકોએ બધાએ મને કીધું હું 1.5 વર્ષ વહી ગઈ, 1.5 વર્ષ પછી એમાં આપણે કઈ કહેવાનું જ નથી રહેતું, ગીતાબેન જ કહેવાનું છે જે કહેવાનું છે. એમાં આપણે શું કરવા કે બેન છે કહી શકશે. અલા મેં તમને પહેલા જ કીધું ને, ગીતાબેન કરતા બાપુ આ સ્પષ્ટતા. હું તમને એવું પૂછું છું, ગીતાબેન પોતાના મોટે આવું કહે તો આપણે એનો શું અર્થ કાઢી? આપણે એનો અર્થ એક જ કાઢવાનો કે બેન તમે હવે કેમ આવું કરો, પેલા નીકળી ગયા હતા ને હવે કેમ નથી નીકળવા માંગતા? બેન ને બીજું આપણે નથી આપણે વકીલ કે નથી આપણે જજ, બેન ને પૂછું આપણું કામ તો શું છે કે લોકો સમક્ષ મૂકવાનું. શું પ્રોબ્લેમ થયો તમને? વિજય પેલા તમે 1.5 વર્ષ વયા ગયા હતા તો શું કરવા વયા ગયા વિજય હતા? ભગત અને હું કામ વયા ગયા હતા? હવે તમારે શું કરવા નથી જવું એ પૂછીએ. વિજય ભગત એવું કહે કે ઈ ચીમનાને મારે હજી સાવરકુંડલાની બજારમાં 4 લાફા મારવા છે. કોને? એ ભાઈ સાંભળો તમે, ચીમનભાઈ ટાંક જેનો વિડીયો વાયરલ થયો હતો કે મને 13 ફડાકા માર્યા, એને માટે વિજય ભગત હવે એવું કહે કે હજી એને રાખો વાંધો નહીં. એનો હું જવાબ છે તમારી પાસે? ગાળ બોલે ગેરવ્યાજબી છે, 100% ગેરવ્યાજબી છે. કોઈ સાધુ સંત મહંત તરીકે કોઈને મારવાની અને એ આપાગીકાના મહંત ગાળ બોલતા હોય, વિડીયો આવે સૌથી, અને તમે જોયું છે સૌથી પહેલા એ પછી નીતિનભાઈ સાક્ષી છે તમારી સાથે વાત થાય, અમે એક વિડીયો બતાવ્યા છે, એક આજે કહીએ છે કે આ વિડીયો આવે તો કોઈ છોડે ન છોડે. પત્રકાર તરીકે હું ના છોડું. અમારું એક જ કેવું છે બાપુ
કે સનાતનની જગ્યામાં ડેકારા ના હોવા જોઈએ. હવે મારી વાત સાંભળો. મારી સાથે સત્તાધારની જગ્યા માટે કોઈ આટલું તમે બોલો છો, તમે નહીં કોઈ પણ વ્યક્તિ બોલતો હોય, મને સૌથી પહેલા દુઃખ થાય કે જગ્યા બદનામ થઈ રહી છે. આ મારું કેવું છે. હું તમારી ઈચ્છતો જ નથી કે ગુજરાત એક પણ સનાતનની જગ્યા બદનામ થાય. તમને આટલું દુઃખ થાય છે તો મારો બાપ મારો ગુરુદ્વારો છે. આપણા સમાજની અંદર તમે છો, હું છો, ભાઈ છે. ગુરુદ્વારાથી વધારે બીજું કંઈ નથી હોતું. બિલકુલ નહીં. જીવરાજ બાપુ ગુરુ પૂનમ હોય, દશેરા હોય, અષાઢી બીજ હોય, આ બધા પ્રસંગો કોઈ પણ વ્યક્તિ ક્યાં ઉજવે? મંદિરે, ગુરુજીના જગ્યાએ. તો એ મારે ત્યાં હું કામ ઉજવતા? વિજય ભગત જે સ્ટેટમેન્ટ આપે એ સાચું છે કે જીવરાજ બાપુ આપે એ સાચું? શિવરાજ બાપુએ આપેલું હોય તો એ જ સાચું કહેવાય. વલ્કુ બાપુ સ્ટેટમેન્ટ આપે એ સાચું કે વિજય ભગત આપે એ સાચું? એ બંનેમાં જોવું પડે, કારણ કે બે હયાત છે. કેવું સ્ટેટમેન્ટ છે એના ઉપર આપણે નક્કી કરી શકીએ. વિષય વસ્તુ ઉપર ડિપેન્ડન્ટ છે. મુક્તાનંદ બાપુ ચાપરડા, હા, અને વલ્કુ બાપુ એમ કહે કે આ ફક્કડની જગ્યા છે, તો એ વાત આપણે માનવી પડે. 1001%. જીવરાજ બાપુ એવું એમ કહે વિજય ભગતની હાજરીમાં કે આણીએ તમારું શું બગાડ્યું છે, એનો મતલબ શું થાય? આણીએ તમારું શું બગાડ્યું છે? વિજય ભગત ની હાજરીમાં મને વિજય મોટા બાપુ એમ કહે કે આણીએ મારું શું બગાડ્યું છે, ભગતે તમારું શું બગાડ્યું છે. અથવા તો ભગતને એમ કહે કે ભાઈ આણીએ તમારું શું બગાડ્યું છે. એનો અર્થ જીવરાજ બાપુ આ બોલે તો શું થાય? બાપુ એવું મને બહુ લાંબી સમજણ નહીં પડે. તમે શું કહેવા માંગો છો એ કહી દો એટલે ખબર પડે. અમે અમારી વાત અમે હું સમજીએ. મને આ બધી વાતો આજની નથી. મેં તમને અવારનવાર કીધું. નરેન્દ્ર બાપુ, મારો તમને એક સવાલ છે. મારો તમને સાંભળા, મારો એક સવાલ છે. તમને ખબર જ હતી કે જીવરાજ બાપુ હયાતીમાં તમારે ત્યાં ઉજવવા આવતા હતા ત્યારે રેકર્ડ ઉપર આ બધું છે, તો પછી નરેન્દ્ર બાપુએ ક્યાં સાઇન કરીને ત્યાં વિજય ભગતને મહંત બનાવવાની જરૂર હતી? તમને ખબર જ છે કે આ બધા ધંધા છે, આ બધું છે, ભૂતકાળ જાણતા હતા, તો તમારે થોડી સાઇન કરીને મહંત બનાવવાની જરૂર હોય તો તમારે ક્યારે વિરોધ કરવો? બીજા કોઈ આપણે બીજા કોઈ વ્યક્તિને ગોતીએ. તમારી વાત એ બહુ વિચારવા જેવી છે. તમારી વાત 150% વિચારવા જેવી છે. ત્યારે તમે કાગળ પર સાઇન કરી દો છો, ત્યારે તમે હવે વિલ બનાવો છો. જોઈ લો, મારી સાઇન થી એને કેટલો સમય, કે મારી સાઇન થી જ મહંત બન્યા. ત્યાં સંત મહંત બન્યા એને કેટલો સમય થયો બાપુ? તારીખ લાવ ને, કોણ અને કઈ સાલ સાલ કહી દો ને. 12 વર્ષ, 10 વર્ષ, 14 વર્ષ એને કે ચાલુ છે. બાપુ 10 વર્ષ, 12 વર્ષ કેટલા વર્ષ થયા મહંત બન્યા ત્યાં? મહંતાઈ અમે આ વિલ બનાવ્યું ને, હા, 8 વર્ષ 17 માં બનાવ્યું. 17 માં બનાવ્યું એટલે 17 ને 3 20 ને 5 25 8 વર્ષ. 8 વર્ષ થયા. 8 વર્ષ. તમને ખબર ક્યારે પડી કે કાંઈ બધું યોગ્ય નથી હાલતું? અરે કે તો ખરી, જીવરાજ બાપુ ત્યાં આપા ગગાનો ઓટલે ઉત્સવ કરવા જતા, તો કાંઈક જીવરાજ બાપુને ખબર હોય, નરેન્દ્ર બાપુને કીધું જોઈએ. એની પણ પહેલા તો બાપુ આપ પહેલા કેમ ધ્યાન ન દોર્યું? નથી દીધું. 100% નથી દીધું. કેમ? તમે તે પછી હવે વાંધો પડ્યો એટલે ધ્યાન દીધું. ના, એ વાત તમારી સાચી. શેનો વાંધો પડ્યો મારે ભગત? અરે ગીતાબેન વાળો કોઈ પણ XYZ હોય, ભાઈ ગીતાબેન, ગીતાબેન વાળો મારે શું વાંધો પડ્યો એની યારે? કે તમને અત્યારે એવું લાગ્યું કે અયોગ્ય છે, પણ જીવરાજ બાપુને ત્યારે કંઈક અયોગ્ય લાગ્યું છે, ત્યારે તમે તમારા ગુરુ કંઈક વિચારતા હતા. દિવસે એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો. આજે તમને ચિંતા શેની છે? આ જગ્યાની બરોબર છે. 1000%. આની પહેલા જેની મૂકવા આવ્યા ને તેથી જસકુભાઈ મૂકવા આવ્યા હતા. બધાના નંબર જોતા હોય તે આપીશ. એક જ મુદ્દાનો કાર્યક્રમ હતો જે તમને આજ નડે ને એ જ તેથી અમને નડ્યું છે કે આજે આ કરશું જગ્યા બદનામ થશે. અને એ ન કર્યું એટલે આજે તમને તો એ જ લાગે છે ને કે જગ્યા બદનામ. આજે મેં તમને જે આગળ કીધું ને, એ એક વસ્તુ મેં આને દેવાની ના પાડી. એ વિજય ભગત બોલેલા છે મારી પાસે, ગીતાબેન બોલેલા છે મારી પાસે. આ કોઈ વાત નથી. આ છેલ્લા 3 મહિનામાં મારી પાસે આપા ગીગાએ દીધેલા પુરાવાઓ છે સાહેબ.
તો એ હાચવીને હું કામ રાખ્યા? જાહેર કરી દો ને એટલે ખબર આજે હજી તો એવા પુરાવાઓ છે, ઊભા થઈ જાઓ ને ત્રુજી જાઓ, પણ ઈ સ્ટેપે જાવું નથી. 10 વખત એમને પણ ખોટા હોય તો હું કામ નથી જવું? મારો તમને સવાલ શું કરવા છોડવા? હું કામ છોડવા જોઈએ? અમને મારો તમને ચિંતા સવાલ એ જગત છે. ના છોડીએ, અમને કોઈ અને એક તમને મટીરિયલ આપો, અમે બતાવી તમે દઈએ. એવું કહો કે મને 2017 નો કરેલો અફસોસ આજે છે, તો આજનો કરેલો અફસોસ તમે હવે પાંચ આજે વર્ષ જે પછી કરશો. નાનું મોટું જે કાંઈ થાય ઈ મહેનત કરીએ, બીજું તો શું કરવું ભલા માણસો? હવે અમે બીજું તો શું કરી શકીએ? આપણે બીજું તો શું કરી શકીએ ભાઈ? અમે તો નાનકડા સાધુ છે, અમે બીજું કાંઈ તો કરી પણ અમે નથી. નાનકડા પત્રકાર છે. તમે હા. જવાબ આપો. તમે નાના સાધુ, ના, ના, તમે બસ જો નાનકડા તમારે પત્રકાર જે છે. કાંઈ જવાબ દીધો એ તમને આપ્યો. હા. કાંઈ તમને બાપુ હવે આમાં આ મહંતાઈ ત્યાંથી નહીં છોડે, તમે તમારે લડત છેલ્લો ચાલુ જ છેલ્લો રાખશો. જવાબ આપો, બહુ લાંબો હા, સવાલ. 150% ચાલુ રાખીશ. કોઈ નહીં હોય ને એકલો ચાલુ રાખીશ. કોઈ મારી ભેગું નહીં હોય ને, કોઈ માની લો કોઈ નથી. હમ. અમારા છોકરાઓ રહ્યા ને એને મેં કહી દીધું છે. હા. મેં કીધું હવે મને ભૂલી જજો, બિલકુલ મને બાપુ. ભૂલી જજો. ચલો બાપુ, જય આબા ગીગા. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. સત્ય એ મોડું હોઈ શકે, એટલે સત્ય પરેશાન હોઈ શકે, પણ સત્ય છુપાઈ ના શકે, એટલે સત્ય બહાર આવશે એક દિવસ. એટલે જે સત્ય છે ઈ, જે કાંઈ સત્ય છે તે બહાર આવવું જોઈએ. આ ખૂબ જરૂરી છે, કારણ કે છેલ્લે બદનામ છે તે સત્યનો આધાર, એટલે કે સત્તાધારની જગ્યા થઈ રહી છે. સાચું ખોટું કહીએ ને કે આપણે રામ જાણે એમ સત્તાધારની જગ્યામાં આપા ગીગા જાણે, શામજી બાપુ જાણે, અને શિવરાજ બાપુ જાણે. મહંત વિજય ભગત, આપ એક પ્રતિષ્ઠિત જગ્યાના મહંત છો, જે જગ્યાને બધાય નમે છે. જો તમારી પર છાંટા ઉડતા હોય ને તો કપડાં ધોવાય, જવાબદારી આપણી છે. તો આપ જે કંઈ સત્ય હોય, અસત્ય હોય, અથવા તો તમારા જે કંઈ ભાર્ગવભાઈ, કહેવાની વાત આપણું હોય લેપટોપ એ વાત પણ તમે અમને અને ઓલી અને pendrive. સત્તાધારના બોલો, હવે વાંધો નહીં. જેટલા પણ અનુયાયી હોય એને જલ્દી જણાવો, pendrive. તો લોકોને ખબર પડે. એ જ આશા અપેક્ષા. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર. જય સત્તાધાર, જય આપાગીગા.